પ્રસંગે આજે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી સ્વરૂપે અને આવનારા સમયમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે લડતની તૈયારી સ્વરૂપે તાલીમ શિબિર, સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આપણે જે રીતે જોઈએ છે કે સમગ્ર ગુજરાતમાં એક બાજુ વહીવટદારોનું રાજ ચાલે છે। ગુજરાતમાં લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 2 જિલ્લા પંચાયતો, 18 તાલુકા પંચાયતો અને 75 જેટલી નગરપાલિકાઓમાં વહીવટદારો છે। આ ભાજપની સરકારને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એવું માફક નથી આવતું, પણ ભ્રષ્ટાચાર કરવા માટે, બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ ભાજપની સરકાર વહીવટદારોનું રાજ લાવી છે। આજે અમારો સંકલ્પ છે કે આવનારા સમયમાં સરકારને ચેતવણી આપીએ છીએ કે તાત્કાલિક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવે। હવે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો, વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું, કાયદો થઈ ગયો, હવે કોઈ પણ બહાનું ચલાવી શકાય એમ નથી। આવનારા સમયમાં ઝડપથી સરકાર આનો નિર્ણય નહીં કરે તો આ વહીવટદારોનું રાજ હટાવવા માટે કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરશે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ લાવવા માટેનું આંદોલન કરશે। આજે આખા ગુજરાતમાં ચારે તરફ એવું ચાલી રહ્યું છે કે કેસરીઓ ખેસ પહેરો અને બેફામ રીતે લૂંટ ચલાવો, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો, ડ્રગ્સની હેરાફેરી કરો, બળાત્કાર કરો, ખનન માફિયા બનો, ભૂ માફિયા બનો, ગેરકાયદેસર સ્કૂલ બનાવો કે ગેરકાયદેસર મકાન બનાવો, ભાજપનો હોદ્દેદાર હોય, કેસરીઓ ખેસ પહેરેલો હોય એટલે જાણે અમને લાયસન્સ મળી ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાહેબ, આપના નેતા હતા અહીંના પ્રમુખ, એમની પણ ધરપકડ કરવામાં આવી છે લેન્ડ ગ્રેબિંગને લઈને, તો અન્ય પણ કેટલાય લોકો છે એમના સામે કાર્યવાહી? મહીસાગર જિલ્લામાં પણ અહીંયા જ અમે માહિતી મળી, કાર્યકરોએ રજૂઆત કરી કે કોંગ્રેસના કાર્યકર પર ખોટા કેસો કરીને એને જેલમાં નાખવામાં આવે, કોઈ સરકાર સામે અવાજ ઉઠાવે તો એની સામે ખોટા કેસ કરીને એની પર કાર્યવાહી થાય, પણ ભાજપના પૂર્વ પ્રમુખ હોય એનું ગેરકાયદેસર બાંધકામ તોડવાના ઓર્ડર હોય તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ભાજપના કોઈ પૂર્વ ધારાસભ્ય હોય એ ગેરકાયદેસર આખી સ્કૂલ કે એનું બાંધકામ કરે, ચલાવે, એના પર કોઈ કાર્યવાહી થતી નથી। નલ સે જલ યોજનામાં ભાજપના મળતિયાઓ કરોડો રૂપિયા ખાઈ ગયા, નલ નાખ્યા પણ જલ ના આવ્યો એવી સ્થિતિનું નિર્માણ છે। આખી દુનિયા જાણે છે પણ તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ભૂમાફિયાઓ બેફામ થયા છે। અહીં બાજુમાં દાહોદમાં આખી નકલી કચેરીઓ પકડાય, કલેક્ટરની સહીઓ સિક્કાવાળા નકલી ઓર્ડરો થાય, આદિવાસીઓની કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડવામાં આવે પણ એની સામે કોઈ કાર્યવાહી થતી નથી। અહીંયા ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ ચાલે છે, ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલે છે, ભૂમાફિયાઓ બેફામ થયા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં જે ભૂમાફિયાઓ બેફામ થયા છે, જે ખનન માફિયાઓ બેફામ થયા છે, જે ખુલ્લેઆમ દારૂની સાથે ડ્રગ્સની બધી વધી રહી છે, જે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે, અન્યાય થઈ રહ્યો છે, તમામ પાછળ ભારતીય જનતા પાર્ટીની મિલીભગત, સરકારના આશીર્વાદ અને ભાજપનો ખેસ નાખેલા લોકો જવાબદાર છે અને પ્રજા લૂંટાઈ રહી છે, પ્રજાને સહન કરવું પડે છે। આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ ગુજરાતના પ્રજાના ન્યાય માટે, અધિકાર માટે, ભ્રષ્ટાચાર ને ગેરકાનૂની પ્રવૃત્તિઓને રોકવા માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવ્યું। સેક્શન બીચ પર મોદી સાહેબે ફોટા પટાવ્યા, હાલ ત્યાં આગળ ભ્રષ્ટાચાર જોવા મળ્યો, સળિયાથી બહાર દેખાઈ ગયા। ખાતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કરતા આવ્યા છે, પણ આજે ડબલ એન્જિનની સરકાર છે।
કરોડોથી ઓછું ખાતો નથી અને ભાજપનો ખેસ નાખેલા સિવાય કોઈને ખાવા દેતો નથી. એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે. પુલ બને છે, ઉદ્ઘાટન પહેલા જ તૂટી જાય છે. પુલ બને છે, પ્રધાનમંત્રી શ્રી ઉદ્ઘાટન કરે, 1000 કરોડ રૂપિયાનો પુલ બન્યો હોય, પહેલા જ વરસાદમાં 6 મહિનામાં જ ગાબડા પડે છે. આવા અનેક દાખલા છે. અને આ ખુલ્લેઆમ જે લૂંટ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ ભાજપની ભ્રષ્ટાચારી સરકાર આ તમામ ભ્રષ્ટાચારોની દાતા છે. એનામાં ભાજપના લોકોની મિલીભગત છે, એમના આશીર્વાદ છે ને એમના મળતિયાઓ જ ભ્રષ્ટાચાર કરે છે. એના લીધે પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરે તો પણ એમાં કોઈ શરમ રખાતી નથી. આજે કરોડોથી ઓછું ખાતા નથી અને ભાજપનો ખેસ નાખેલા હોય એમના સિવાય કોઈને ખાવા દેતા નથી. એવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે. અધિકારી રાજ પણ આવી ગયું છે. અધિકારીઓ જ વહીવટ કરતા બની ગયા છે. અધિકારીઓ જવાબ નથી આપતા. ગાંધીનગરની સરકાર પણ દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલે છે. આજે ગુજરાતને મૃદુ મુખ્યમંત્રીની જરૂર નથી, પણ આકરા પગલાં લે એવા કડક મુખ્યમંત્રીની જરૂર છે. અને એટલા માટે મૃદુ મુખ્યમંત્રી છે, આંખો બંધ કરીને ધૃતરાષ્ટ્રની જેમ જોયા કરે છે. એક બાજુ ભાજપનો ખેસ નાખીને લોકો લૂંટ ચલાવે છે, અત્યાચાર કરે છે, અધિકારીઓનું રાજ ચાલે છે. કોઈ પણ કચેરીમાં જાઓ, પૈસા આપ્યા વગર એક પણ કામ થતું નથી. કોઈ પણ કચેરીમાં જાઓ, સામાન્ય